નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નૈઋત્યનું વિધિવત ચોમાસું જામ્યું છે અને મુંબઈમાં ચોમાસાની શરૂઆતની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત 3 દિવસથી માયાનગરી મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. તો મુંબઈના પાલઘર અને કુર્લામાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ. મુશળધાર વરસાદથી માયાનગરી મુંબઈ આખું પાણી થઈ ગયું છે. તો જે પ્રમાણે નૈઋત્યનું ચોમાસું તો બેઠું, પરંતુ 3 દિવસમાં મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ અહીંયા મહારાષ્ટ્રના મુંબઈમાં જામી ચૂક્યો છે. એક તરફ આપ જોઈ રહ્યા છો સમુદ્ર કિનારાના આ દ્રશ્યો, અને સમુદ્ર કિનારા પર જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમુદ્ર જ્યારે અત્યારે ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. ઠંડકના વાતાવરણ લોકો અનુભવ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ જે મુંબઈની જીવાદોરી ગણાય છે એવી લોકલ ટ્રેન પણ ક્યાંક સેવા અત્યારે પ્રભાવિત નથી થઈ, પરંતુ પ્લેટફોર્મ હોય કે પાટા હોય, હાલમાં જોવા મળી રહ્યું છે કે ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે. જો આ જ સ્થિતિ રહી તો લોકલ ટ્રેન સેવા, વાહન વ્યવહાર મુંબઈમાં પ્રભાવિત પણ થઈ શકે છે. સવારે 7 થી 10 વાગ્યા સુધી પહેલાથી જ મુંબઈમાં રેડ એલર્ટ હતું અને હવે ભારે પવન સાથે વરસાદ હાલમાં વરસી રહ્યો છે. રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહાર આપ જોઈ રહ્યા છો કે મોટા વાહનો પણ આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયેલા છે અને કહેવાય કે મુંબઈમાં મોટા ભાગના જે નોકરિયાત વર્ગ છે તે પોતાના ગંતવ્ય સ્થળ સુધી, ધંધા રોજગાર સુધી લોકલ ટ્રેન મારફતે પહોંચતા હોય છે. તો ક્યાંક લોકલ ટ્રેન થોડી મોડી પણ ચાલી રહી છે. મુંબઈના ઘણા બધા એવા અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળે છે. 4:45 बजे का हुआ है. डायरेक्टली सडनली पेड़ आके गाड़ी के ऊपर गिर गया. मतलब आके गाड़ी मेरा पार्किंग में खड़ा था. पेड़ डायरेक्टली गाड़ी के ऊपर गिर गया. मेरा ड्राइवर सोया हुआ था. उनको सुबह यहाँ के लोकल पब्लिक ने कांच खोल के उनको बाहर निकाला. उनको लगा क्या? मेरे ड्राइवर के राइट साइड से शोल्डर में लगा हुआ है. अभी मैं गवर्नमेंट से जितना दरखास्त कर रहा था कि मेरा इतना नुकसान हो चुका है, गवर्नमेंट कुछ तो मुझे सहायता करे. તો લોકો જે પોતાનું મંતવ્ય આપી રહ્યા છે, ટ્રાફિક જામમાં ફસાયેલા છે, તેમ ખાસ એ મુંબઈવાસીએ પણ કહ્યું કે સવારે 4:45 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ છે અને હજી પણ અવિરત મેઘમહેર થઈ જ રહી છે. નૈઋત્યનું ચોમાસું બેસતા જ મુંબઈમાં જાણે કે વરસાદે એક જોરદાર એન્ટ્રી કરી દીધી છે. આમ જોવા જઈએ તો મહારાષ્ટ્ર મુંબઈમાં લગભગ 10 થી 12 જૂનની વચ્ચે ચોમાસું બેસતું હોય છે અને ત્યારબાદ ગુજરાતમાં 15 થી જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે. આ વખતે 10 દિવસ આમ ચોમાસું મોડું કહી શકાય, પણ ચોમાસું આવતાની સાથે જ મહારાષ્ટ્રના મુંબઈમાં જોરદાર એન્ટ્રી કરી.